ગઈકાલે કેબિનેટની અંદર ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ નિર્ણય કર્યો છે કે તાત્કાલિક જે જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે અને જ્યાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરવું અને 7 દિવસની અંદર સર્વે કરીને એમનો રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી દેવાનો છે। આજે અહીંયા સુત્રાપાડા તાલુકાની અંદર અત્યારે જ હમણાં ત્યાં મામલતદાર ઓફિસની અંદર તમામ સ્ટાફ સાથેની એક મિટિંગ રાખવામાં આવી અને એની અંદર પણ બધાને સરકારના જે નીતિ નિયમો છે, જે સર્વે કરવાની જે પદ્ધતિ છે એ પ્રમાણે બધાને સૂચના આપવામાં આવી છે અને બધા મેં અપેક્ષા રાખી છે કે આપણે મુખ્યમંત્રીશ્રીએ જે આદેશ કર્યો છે અને 7 દિવસમાં સર્વે કરવાનું જે કીધું છે એને બદલે આપણે સુત્રાપાડા તાલુકામાં મારી અને મામલતદારશ્રીની અને તાલુકા વિકાસ અધિકારીની જે આખી ટીમ છે એ બધાની અપેક્ષા એવી છે કે 5 દિવસમાં આપણે પૂર્ણ કરી અને એકદમ પરફેક્ટ પારદર્શક રીતે કોઈ પણ માણસને અન્યાય ન થાય એ રીતનું સર્વે કરવાનું બધાને સૂચના આપી છે। તમે પણ બીજા દિવસે જ બધા વિસ્તારોની અંદર ગયા છો, કેવી નુકસાની છે? મગફળી જ્યાં પાથરાઓ પડ્યા છે અને મગફળી જ્યાં કાઢવાની બાકી છે આ બંનેમાં નુકસાન છે। ઘણી જગ્યાએ મગફળી નીકળી ગઈ છે તો ચારો પડ્યો છે, ઘણી જગ્યાએ મગફળીના ઢગલા પણ પડ્યા છે, ખેતરની અંદર પણ ક્યાંક ક્યાંક મગફળીઓ પડી છે, પણ મેજર નુકસાન જે છે મગફળી નીકળી ગઈ છે ને મગફળી કાઢવાની બાકી છે, આની અંદર મોટે પાયે નુકસાન છે।